શ્રી બ્રિજેશ મિર્જા સાહેબ, શ્રમ રોજગાર અને પંચાયત સ્વતંત્ર હવાલો. તદુપરાંત અહીંના સાંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, આપણા જિલ્લાના પંચાયતના પ્રમુખશ્રી અને પંચાયત પરિષદના પ્રમુખશ્રી એવા નયનાબેન પટેલ, ઝડફિયા સાહેબ તથા સૌનું હું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જિલ્લા વહીવટી તંત્રના વડા માનનીય કલેક્ટર સાહેબ તથા માનનીય એસપી સાહેબનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સાથે જ મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આપ સર્વેનું સ્વાગત છે. અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર જનસંખ્યાને પણ હું આવકારતા ખૂબ જ આનંદ અનુભવું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર શાબ્દિક સ્વાગત માટે પ્રાંત અધિકારી શ્રી ઠાસરા, સુશ્રી રિદ્ધિ એમ શુક્લાનો ખૂબ ખૂબ આભાર. અને ખેડા જિલ્લાની આ ઐતિહાસિક અને ખમીરવંતી ધરા ખાતે આયોજિત આજના કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવા માટે વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, તેમજ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ, રાજ્ય સરકારના માન્ય મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોને, દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે દીપ પ્રજ્વલન વિધિ સાથે સંમિલિત થયા છે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ, રાજ્ય સરકારના માન્ય મંત્રીશ્રીઓ માનનીય અર્જુનસિંહજી ચૌહાણ સાહેબ, માનનીય બ્રિજેશ મિર્જા સાહેબ તેમજ સૌ પદાધિકારીશ્રીઓ, ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનો. આપના વરદ હસ્તે આપના કરકમલોથી દીપ પ્રજ્વલિત કરીને ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનો શુભારંભ કરવા માટે શાબ્દિક સ્વાગત બાદ મંચસ્થ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ માન્ય જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા સમાહર્તા શ્રી KL બચાણી સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું રણછોડરાયની પ્રતિમા અર્પણ કરીને સ્વાગત કરશો. તાળીઓથી વધાવીશું. જિલ્લા પ્રશાસન દ્વારા શ્રી KL બચાણી, કલેક્ટર શ્રી, ખેડા જિલ્લો દ્વારા સ્વાગત જોરદાર તાળીઓથી વધાવીએ. રણછોડરાયની વુડન પ્રતિમા અર્પણ સાથે બુકે અને ખાદીનો રૂમાલ પણ અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર ખેડા દ્વારા. ખૂબ ખૂબ આભાર. અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તેમજ સદસ્યશ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું પરંપરાગત સ્વાગત કરશો. શ્રીમતી નયનાબેન પટેલ, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, શ્રી ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, શ્રી દીપેનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી પ્રવીણભાઈ પરમાર, શ્રી નાગપાલસિંહ ઠાકોર, શ્રી ગુણવંતભાઈ ચાવડા, આપ સૌ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓને વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના પરંપરાગત અધકેરા સ્વાગત સન્માન માટે. તાળીઓથી વધાવીશું. તાળીઓથી વધાવતા જઈશું. ત્યારબાદ માન્ય સાંસદ શ્રી રતનસિંહજી રાઠોડ સાહેબ, માન્ય સાંસદ શ્રી ગોધરા લોકસભા રતનસિંહ રાઠોડ સાહેબને વિનંતી છે ગણપતિની મૂર્તિ, શાલ અને બુકે દ્વારા સ્વાગત માટે. માન્ય સાંસદ શ્રી દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. ત્યારબાદ અમૂલ ડેરીના માન્ય ચેરમેન શ્રી રામસિંહ પરમાર સાહેબ તેમજ એપીએમસી ઠાસરા, ગળતેશ્વર અને ખેડા જિલ્લાના યુવા મોરચા પ્રમુખશ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ સ્વાગત સન્માન માટે પધારશો. માન્ય રામસિંહ પરમાર સાહેબ, માન્ય ચેરમેન શ્રી અમૂલ ડેરી, ગાયના પ્રતીકની પ્રતિમા દ્વારા સ્વાગત. વિનુભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય, મિનેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનનું પ્રમુખ, બળવંતભાઈ પરમાર, ચેરમેન એપીએમસી ગળતેશ્વર,
મહેશભાઈ પટેલ વાઇસ ચેરમેન એપીએમસી ગળતેશ્વર, કમલેશભાઈ શાહ એપીએમસી ઠાસરા, વિજયભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ખેડા જિલ્લા યુવા મોરચો, હાર્દિકભાઈ પટેલ તેમજ અશોકભાઈ રોહિતને સૌને વિનંતી છે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગત માટે. પ્રતિમાઓ, હાર, શાલ દ્વારા પરંપરાગત સ્વાગત થઈ રહ્યું છે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું. ત્યારબાદ નગરપાલિકા ઠાસરા, ડાકોર પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઠાસરા અને ગળતેશ્વર પણ સ્વાગત માટે આવશે. શ્રી હેમેન્દ્ર કુમાર પટેલ પ્રમુખશ્રી ઠાસરા નગરપાલિકા, ચંદુભાઈ પરમાર પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ઠાસરા નગરપાલિકા, ઇરશાદ અલી સૈયદ કારોબારી ચેરમેન શ્રી ઠાસરા નગરપાલિકા, શ્રી રોનકભાઈ પટેલ શાસક પક્ષના નેતા ઠાસરા નગરપાલિકા. આપ સૌને વિનંતી છે કે આપ હાર, ફોટા દ્વારા માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું અભિવાદન, સ્વાગત, સન્માન કરશો. ત્યારબાદ કાનાભાઈ સોલંકી પ્રમુખશ્રી તાલુકા પંચાયત ઠાસરા, રીતેશભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત ઠાસરા, તેમજ ગણપતસિંહ રાઠોડ કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત ઠાસરા, કંચનસિંહ ચાવડા શાસક પક્ષના નેતા તાલુકા પંચાયત ઠાસરા, નમ્રતાબેન પટેલ તાલુકા પંચાયત ગળતેશ્વર, મનોજભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત ગળતેશ્વર, હંસાબેન પરમાર કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત ગળતેશ્વર, કૃતિશભાઈ પટેલ શાસક પક્ષના નેતા તાલુકા પંચાયત ગળતેશ્વર, રાજેશભાઈ પટેલ રાધી પ્રમુખ શ્રી ડાકોર નગરપાલિકા. આપ સૌને સ્મૃતિ ચિહ્ન ફોટો ફ્રેમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત, સન્માન, અભિવાદન માટે વિનંતી છે. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત, અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવતા જઈશું. ત્યારબાદ ઠાસરા, ડાકોર શહેર અને ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના સંગઠનોને વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના અધકેરા સ્વાગત માટે. શ્રી રણછોડભાઈ બંચાલ પ્રમુખ શ્રી ઠાસરા શહેર સંગઠન વિનંતી કરીએ છીએ આપ ફૂલહાર અને પ્રતિમા દ્વારા માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત, સન્માન કરશો. સાથે શ્રી અશોકભાઈ પરમાર મહામંત્રી શ્રી ઠાસરા શહેર સંગઠનને જોડાવા વિનંતી છે. શ્રી લક્ષ્મણસિંહ પરમાર પ્રમુખ શ્રી ઠાસરા તાલુકા સંગઠન, શશિકાંત પટેલ મહામંત્રી ઠાસરા તાલુકા સંગઠન, માધવસિંહ પરમાર મહામંત્રી શ્રી ઠાસરા સંગઠન, શૈલેષભાઈ પટેલ, યોગેશભાઈ શાહ મહામંત્રી ગળતેશ્વર તાલુકા સંગઠન, સબુરસિંહ ખાંટ મહામંત્રી ગળતેશ્વર તાલુકા સંગઠન. વિશાળ હાર દ્વારા માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત, સન્માન સાથે ફોટો ફ્રેમ સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે અપાઈ રહી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સબુરસિંહ ખાંટ મહામંત્રી ગળતેશ્વર તાલુકા સંગઠન, રાકેશભાઈ તંબોડી પ્રમુખ શ્રી ડાકોર શહેર સંગઠન. સૌને વિનંતી છે ફોટો ફ્રેમ હાર દ્વારા સ્વાગત, સન્માન માટે. મયુર કુમાર પુરોહિત મહામંત્રી ડાકોર શહેર સંગઠન અને ચિરાગ કુમાર સેવક મહામંત્રી ડાકોર શહેર સંગઠનને વિનંતી છે આપ ફોટો તેમજ શ્રી રણછોડરાયજીનો ખેસ અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત કરશો. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું ફોટો ફ્રેમ અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીથી વધાવીએ. રણછોડરાયજીનો ખેસ અર્પણ કરીને સ્વાગત, સાથે ઠાસરા અને ડાકોરના સંગઠનના વિવિધ હોદ્દેદારો દ્વારા સ્વાગત, સન્માન. જોરદાર તાળીથી વધાવીએ. ડાકોર ઠાસરા શહેર તેમજ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના સંગઠનો માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું વિશાળ હાર દ્વારા સ્વાગત, સન્માન. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત, સન્માન. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનો. અને ખેડા જિલ્લાના ઠાસરા મુકામે આજરોજ આયોજિત કાર્યક્રમમાં માન્ય કેન્દ્રીય સંચાર વિભાગના માન્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ પધાર્યા છે, ત્યારે
માન્ય નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ સાહેબને વિનંતી કરીએ છીએ આપ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનું સ્વાગત સન્માન કરશો. ખાદીનો રૂમાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સન્માન. પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન જોરદાર તાળીઓ વધાવીએ. પ્રાંત અધિકારી શ્રી કપડવંજને વિનંતી કરીએ છીએ માન્ય મંત્રી શ્રી ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ માન્ય શ્રી અર્જુનસિંહજી ચૌહાણ સાહેબનું સ્વાગત સન્માન કરે પુષ્પગુચ્છથી. શ્રી PV મકવાણા સાહેબને જોરદાર તાળીથી વધાવીએ. માન્ય મંત્રી સાહેબ શ્રીનું સ્વાગત સાથે પુસ્તક અર્પણ થઈ રહ્યું છે. આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના માન્ય શ્રમ અને રોજગાર પંચાયતના સ્વતંત્ર હવાલોના માન્ય મંત્રી શ્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી રાજ્ય કક્ષા માન્ય શ્રી બ્રિજેશ મેરજા સાહેબના સ્વાગત માટે RM શુક્લા સાહેબ પ્રાંત અધિકારી શ્રી ઠાસરાને વિનંતી છે માન્ય મંત્રી સાહેબ શ્રી બ્રિજેશ મેરજા સાહેબનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત જોરદાર તાળીથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના સ્વાગત માટે પ્રાંત અધિકારી કપડવંજ શ્રી PV મકવાણા સાહેબને વિનંતી કરીએ છીએ. તાળીઓથી વધાવીશું માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીનું સ્વાગત. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ ગોધરા લોકસભા સ્વાગત માટે વિનંતી છે PV મકવાણા સાહેબ પ્રાંત અધિકારી શ્રી કપડવંજને. માન્ય સાંસદ શ્રીનું સ્વાગત. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી KL બચાણી સાહેબના સ્વાગત માટે પ્રાંત અધિકારી શ્રી ઠાસરા RM શુક્લા સાહેબને વિનંતી છે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીનું સ્વાગત સન્માન તાળીઓથી વધાવીશું. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય જિલ્લા સંગઠન પ્રભારી ખેડા જિલ્લો માનનીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબના સ્વાગત માટે પ્રાંત અધિકારી શ્રી PV મકવાણા સાહેબ પ્રાંત અધિકારી કપડવંજને વિનંતી કરીએ છીએ માન્ય ગોરધનભાઈ ઝડફિયા સાહેબનું સ્વાગત તાળીથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપ સંગઠન માન્ય શ્રી વિપુલભાઈ પટેલ પ્રમુખ શ્રીના સ્વાગત માટે પ્રાંત અધિકારી શ્રી કપડવંજ PV મકવાણા સાહેબને વિનંતી છે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રીનું સ્વાગત તાળીઓથી વધાવીએ. અને વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના માન્ય ચેરમેન શ્રી રામસિંહ પરમાર સાહેબના સ્વાગત માટે પ્રાંત અધિકારી શ્રી ઠાસરા મેડમ શુક્લા મેડમને વિનંતી છે. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય આગેવાન એવા અજય બ્રહ્મભટ્ટ સાહેબના સ્વાગત માટે સંગઠન મંત્રી શ્રી PV મકવાણા સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરશો તાળીઓથી વધાવીશું. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી નટવરસિંહ સોઢા સાહેબ જિલ્લા સંગઠન તેઓના સ્વાગત માટે શ્રી RM શુક્લા મેડમને વિનંતી કરીએ છીએ. અને ઉપસ્થિત માન્ય જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી વિકાસભાઈ શાહના સ્વાગત માટે નિવાસી અધિક કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે કે આપ વિકાસ શાહ સાહેબનું સ્વાગત કરશો. અને મંચ ઉપર દ્વિતીય હરોળમાં ઉપસ્થિત માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સર્વેના સ્વાગત માટે બહેનોને વિનંતી છે સૌનું સ્વાગત કરશો. માન્ય પ્રમુખ શ્રી નગરપાલિકા હેમેન્દ્રભાઈ નવીનભાઈ પટેલ માન્ય રાજેશભાઈ મોહનભાઈ પટેલ ડાકોર નગરપાલિકા શ્રી કાનજીભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ ઠાસરા શ્રીમતી નમ્રતાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ગળતેશ્વર સૌનું સ્વાગત થઈ રહ્યું છે જોરદાર તાળીઓથી વધાવીએ. સૌ મહાનુભાવોનું અધકેરું સ્વાગત ખેડા જિલ્લાના ઠાસરા મુકામે. ખૂબ ખૂબ આભાર. ખેડા જિલ્લાના ઠાસરા મુકામે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ માટે તકતી અનાવરણ કરવા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્તનું તકતી અનાવરણ રિમોટનું બટન દબાવીને કરશો. તાળીઓથી વધાવીશું. વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના સંકલ્પ સાથે
આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામયી ઉપસ્થિતિમાં કુલ ₹62 કરોડ 82 લાખના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ છે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર તથા ઠાસરા તાલુકામાં ₹60 કરોડ 80 લાખના ખર્ચે વિવિધ ગામોમાં નવીન 57 રસ્તાના કામોનું ખાતમુહૂર્ત, સાથે જ વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તેમજ ગુજરાતની મજબૂત સહકારી મંડળીઓને વધુ સક્ષમ બનાવવા ખેડા જિલ્લાના ગળતેશ્વર અને ઠાસરા તાલુકાઓમાં ₹1 કરોડ 52 લાખના ખર્ચે નવીન પંચાયત ઘર અને દૂધ મંડળીઓ માટે મકાન બનાવવા તથા વિવિધ રસ્તાના કુલ 12 કામોનું ખાતમુહૂર્ત તેમજ ઠાસરા તથા ગળતેશ્વર તાલુકાના વિવિધ ગામ ખાતે ₹50 લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન CDP પંચાયત ઘરોના કામનું લોકાર્પણ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનો. આપના વરદ હસ્તે ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 72 જેટલા અંદાજિત લગભગ 63 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના તકતી અનાવરણ માટે ખૂબ ખૂબ આભાર. અને આજના આ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી છે. માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ. રણછોડરાયની પવિત્ર ભૂમિનો આ ઠાસરા તાલુકો, ગળતેશ્વર દાદાની પણ આ પવિત્ર ભૂમિનો ઠાસરા તાલુકો, એવા ઠાસરા તાલુકાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણના આજના આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ભારત સરકારના સંચાર મંત્રી માન્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી માન્ય અર્જુનસિંહ ચૌહાણ સાહેબ, અમારા પંચાયત વિભાગના મંત્રી માન્ય બ્રિજેશ કુમાર મિર્જા સાહેબ, આપણા વિસ્તારના અને પંચમહાલ લોકસભાના સાંસદ માન્ય રતનસિંહ સાહેબ, ખેડા જિલ્લાના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી માન્ય ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, અમૂલ ડેરીના ચેરમેન માન્ય રામસિંહભાઈ, કલેક્ટર શ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ આમંત્રિત સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં ઠાસરા વિધાનસભામાંથી ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓ અને બહેનો, આજે જિલ્લા પંચાયતના મારા માટે ખૂબ આનંદનો અવસર છે. મારા વતન ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત થયા છે, ત્યારે હું તમામનો આદરપૂર્વક સત્કાર કરી આભાર ભાવ પ્રગટ કરું છું. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની મારી આ ત્રીજી ટર્મ દરમિયાન ઠાસરા ગળતેશ્વર મારા વતનનો વિસ્તાર છે, ત્યારે આ વિસ્તાર માટે મારી વિશેષ જવાબદારી છે. સમગ્ર વિશ્વમાં ડાકોરનું નામ પડે અને સૌના શીશ રણછોડરાયની નિશ્રામાં નમી પડે છે. ભક્તરાજ બોડાનાને નમન કરીને આપણે એ પાવક ભૂમિના વારસો છીએ, એની ધન્યતા અનુભવીએ છીએ. ઠાસરા, ડાકોર અને ગળતેશ્વરની ભૂમિને પ્રતાપ છે, પ્રભાવ છે કે દ્વારકાના નાથે આ ભક્તને આધીન થઈ ડાકોરમાં કાયમી વસવાટ કરવો પડે છે. વળી આપણે તો માતા મહીસાગરના પુત્રો છીએ. મહીસાગરના વિશાળ પટના સમૃદ્ધિ ભર્યા જળથી આપણે સિંચાઈએ છીએ અને સમુદ્ર અને મજબૂત થયા છીએ. પાડોશી જિલ્લાઓ સહિત ઘણી જગ્યાએ આપની રેતી કપચી અને ગ્રેવલથી વિકાસના કામો થયા છે, એ આપનું ગૌરવ છે. આપના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન નીચે આપણા બંને તાલુકાના વિકાસમાં વિશેષ ધ્યાન આપ્યું છે. મારા પ્રયત્નો અને આગ્રહના કારણે વધારાની ગ્રાન્ટ ફાળવીને પણ ઠાસરા ગળતેશ્વરના વિકાસના કામોને અગ્રતા આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે ઠાસરામાં 1690 આવાસો અને ગળતેશ્વરમાં 390 આવાસો આપવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખાસ મિશન રહ્યું છે. તેમ બંને તાલુકામાં 4949 500 જેવા
વ્યક્તિગત શૌચાલય બનાવીને જન સુખાકારી વધારી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તમામ ગ્રામ પંચાયતને અને સરપંચને આપીને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે ગ્રામ પંચાયત પોતે પોતાના વિકાસ પ્લાન બનાવીને આયોજન કરે છે. એ અંતર્ગત 15મા નાણાં પંચમાં ગ્રામ કક્ષા માટે 2 વર્ષ માટે ગળતેશ્વરને 9.67 કરોડ અને ઠાસરાને 13.35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લા કક્ષાના આયોજનમાં પણ બંને તાલુકાનો સમાવેશ કરેલ છે. વળી આજે આપણે 27 કરોડના ખર્ચે થયેલ જિલ્લા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કર્યું છે. વળી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના કુલ 26 ગામોના ગ્રામ પંચાયત મંજૂર કરેલ છે. એ પૈકી 54 ગ્રામ પંચાયતના કામ પૂર્ણ થયેલ છે. આપના જિલ્લામાં અને તાલુકામાં વિકાસના એટલા બધા કામો થયા છે કે જે વર્ણવા બેસીએ તો પણ બહુ સમય જાય અને આપણે હજુ આપણા મંતસ્વ મહાનુભાવોને સાંભળવાના છે. એટલે મારું વક્તવ્ય ટૂંકાવું છું, પરંતુ એ પહેલાં એક વાત અવશ્ય કરીશ કે વિકાસ કામોમાં ભારતીય જનતા પાર્ટી આપની સાથે રહી છે. આપણે સૌ પણ આવે ભારતીય જનતા પાર્ટીને સાથે સાથ આપી અને વિકાસ અને સ્થિરતામાં સૂર પુરાવાનો છે. આપના સૌ વતી મંતસ્વ સૌ મહાનુભાવોનો આભાર માની મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રીમતી નયનાબેન પટેલ, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત પરિષદ. આપનો ખૂબ ખૂબ આભાર આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. અને હવે વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારના માન્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી માન્ય શ્રી અર્જુનસિંહજી ચૌહાણ સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ભારત માતા કે એવું ચાલે નહીં. રણછોડરાયના જે ધામની ભૂમિમાં બેઠા છીએ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી છે અને પહેલી વાર આવ્યા છે તો જયઘોષ જોરદાર હોય. 2 હાથ ઊંચા કરીને જયઘોષ કરીશું. ભારત માતા કે, ભારત માતા કે, વંદે रणछोड़राय की, बाथीजी महाराज की. ઠાસરા વિધાનસભા અને વિશેષ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા રાજ્યના મૃદુ મક્કમ અને થોડા જ સમયમાં જબરદસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી આદરણીય દેવસિંહ ચૌહાણ સાહેબ, અમારા સાથી રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મિર્જાજી, વિસ્તારના સાંસદ આદરણીય રતનસિંહજી રાઠોડજી, પંચાયતના પ્રમુખ અને પરિષદના પ્રમુખ એવા બેન નૈનાબેન પટેલ, આપણા સંગઠન પ્રભારી જિલ્લાના એવા આદરણીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ, અમૂલ ડેરીના ચેરમેન આદરણીય રામસિંહ પરમારજી, સંગઠનના સફળ સુકાની માન્ય વિપુલભાઈ પટેલ, ત્રણેય મહામંત્રી નટુભાઈ, અજયભાઈ, વિકાસભાઈ, આદરણીય કલેક્ટર શ્રી કે.એલ. બચાણીજી, આગેવાન એવા આપણા વિનુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, બંને મંડળના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મીડિયાના મિત્રો, સૌને મારા જય રણછોડ. સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકાર, તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય મોદી સાહેબે જે ચીલો ચાતર્યો છે એ ચીલા ઉપર વર્તમાન મૃદુ મક્કમ સરકારના વડા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવી રીતે કામ કરે છે એ નજીકથી મેં એમની કામગીરી જોઈ છે. કોરોનામાં જેવી રીતે આપણને સરકારે સાચવ્યા છે, આદરણીય મુખ્યમંત્રી સૌનો સાથ સૌનો વિકાસમાં બધાની સતત ચિંતા કરે છે. જેવી રીતે પ્રવાસ એમનો થાય છે તો આવનારા સમયમાં પણ સાહેબ જેવી રીતે ખેડા ખમીરવંતા ખેડાએ જે મૂળ બનાવ્યો છે, જેવી રીતે સહકારનું માળખું મજબૂત હવે કેડીસીસી પણ અમૂલનું
નેટવર્ક પણ અને જિલ્લા પંચાયત અને સહકારના જે મિત્રો જે જેવી રીતે મજબૂત રીતે જે કામ કરી રહ્યા છે, તો સાહેબ જે ઠાસરામાં જે ખૂટે છે એ ખૂટતી ખોટ પૂરવાનો પણ આ વખતનો અમારો પ્રયત્ન હશે એવી આપને અમે ખાતરી આપીએ છીએ. વિશેષ વાત નહીં કહેતા સરકારશ્રીની યોજનાઓ એનું જે અમલવારીકરણ થાય છે અમારા ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને સાથે મળીને જે ચૂંટાયેલા સભ્યોએ પણ જેવી રીતે કામ કર્યું છે સાહેબ, અને જે વાતાવરણ બન્યું છે, તો આવનારા સમયમાં પણ આપ બધા એક પ્રામાણિક પ્રયત્ન કરીને ગુજરાત સરકારની જે યોજનાઓ છે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો લાભ લઈએ, આપીએ, અપાવીએ એવી લાગણી, માંગણી, વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રી શ્રી ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ માન્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આજના સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય સંચાર મંત્રી ભારત સરકાર માન્ય શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી છે. જય રણછોડ. આ બરાબર બોલો, જય રણછોડ. ગલતેશ્વર મહાદેવની. આજના ઠાસરાના પ્રસંગે, ઠાસરા મુકામે આપણને સૌને આશીર્વાદ આપવા ઉપસ્થિત ગુજરાતના પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી, આપણા પોતાના મહેમદાવાદના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનસિંહ, આપણા મહેમાન પંચાયત વિભાગ જેઓની પાસે સ્વતંત્ર હવાલો છે અને ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી છે એવા આદરણીય બ્રજેશભાઈ, આપણા વિસ્તારના લોકસભાના સાંસદ અમારા સાથી આદરણીય રતનસિંહજી, ગુજરાતમાં વર્ષો સુધી અમૂલ ડેરીના ચેરમેન તરીકે જેઓએ સેવા આપી છે અને ગુજરાતના સહકારી આગેવાન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય રામસિંહભાઈ, આ વિસ્તારની ખૂબ નસીબવાળી બેન એટલે આપણી બેન 3 વાર જિલ્લા પંચાયતની પ્રમુખ થઈ અને ગુજરાત પરિષદની પ્રમુખ બેન આપણી પોતાની આદરણીય બેન શ્રી નયનાબેન, જિલ્લાના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી આદરણીય ગોરધનભાઈ, ખેડા જિલ્લાના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, મહામંત્રી શ્રી અજયભાઈ, વિકાસભાઈ, નટુભાઈ, મંચાસીન તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, સૌ આગેવાનો અને મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ, આજે ખેડાની ધરતી ઉપર સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે ખૂબ પવિત્ર અને પાવન દિવસ છે અને ગણેશ ચતુર્થીનો આવો શુભ અવસર હોય ત્યારે ખેડામાં ગણેશ મળ્યા છે. આદરણીય મુખ્યમંત્રી સાહેબના હાથે વિકાસના ગણેશ મંડાણા છે અને માત્ર ખેડા જિલ્લાનું 21 કરોડનું જિલ્લા પંચાયતનું મકાન આદરણીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે ખેડાના નાગરિકો માટે એમણે લોકાર્પણ કર્યું છે. બીજા 21 લાખના કામ ખેડા જિલ્લાના થયા છે. તમારે ત્યાં 62 કરોડના કામ, 100 કરોડથી વધારે રકમના કામ. અને હવે તો એવું લાગે છે, આદરણીય મુખ્યમંત્રી સાહેબ સાથે હું વાત કરતો હતો તો આ કરોડ જેવી રકમ તો બધાને નાની લાગે છે. પહેલા લાખ રૂપિયા લેવામાં મુશ્કેલી પડતી હતી અને આજે કરોડો રૂપિયા સામેથી આપ સૌના વિકાસ અર્થે જો ગુજરાત સરકાર ખર્ચતી હોય તો એના પાયામાં હોય તો ગુજરાતની જનતાની સમજદારી, ગુજરાતની જનતાની પરિપક્વતા અને ગુજરાતમાં વહીવટી સ્થિરતા અને રાજકીય સ્થિરતા છે, એટલે ગુજરાતમાં આજે કરોડો રૂપિયાના વિકાસના કામ થાય છે. એ ગુજરાતની જનતાની સમજદારી છે અને એ સમજદારી ખેડા જિલ્લાની પણ હોવી જોઈએ. આમ તો અર્જુનસિંહે બહુ મર્યાદામાં કહ્યું એટલે મારે કંઈ કહેવું નથી. અમે જે ઈચ્છીએ છીએ તમને ખબર પડી ગઈ કે હવે અમે શું ઈચ્છીએ છીએ. સાહેબને અમે આવતા હતા અને જે આવકાર જોયો, સાહેબે કહ્યું કે જો આપણામાં કેટલું બધું આપણાપણું છે. આ પોતે
હેલીપેડથી ઉતર્યા અને જે લોકોએ હાથ ઊંચા કરીને સ્વાગત કરતા હતા, રસ્તામાં ઝાડ નીચે ઉભા રહેલા, આ મંડપની બહાર ઉભા રહેલા લોકોએ જે ભાવથી આવકાર આપતા હતા, એ જે આપણાપણું છે, પોતાનાપણું છે સાહેબ, એનું એક મુખ્ય કારણ હોય તો આપણામાં રહેલું સારાપણું છે. મુખ્યમંત્રીમાં જે સારાપણું છે એની અસર સમગ્ર ગુજરાતમાં છે અને એની અસર ખેડા જિલ્લામાં છે. ત્યારે સાહેબ વિશેષ કોઈ વાત કરવી નથી. વિકાસના કામો ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હોય, સામાજિક સેવાઓના હોય, ખૂબ થઈ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાંથી પણ અહીંથી વિકાસની ગતિને બળ મળે એવું પરિણામ અમે અહીંથી મોકલશું. એ જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય રણછોડ. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. મૃદુતા, સરળતા, સહજતા, સાલસતા અને મક્કમતા જેમનો પર્યાય છે તેવા ગુજરાતના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન તેમજ આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરીએ છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. સંવત્સરી અને ગણેશ ચતુર્થીના શુભ પર્વે ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વિવિધ પ્રજાલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવસિંહજી ચૌહાણ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત તથા શ્રમ રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરઝા, અમારા સાંસદ શ્રી રતનસિંહજી રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન શ્રી નયનાબેન, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, અમૂલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહભાઈ પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી વિપુલભાઈ, નગરપાલિકાના સૌ પ્રમુખશ્રીઓ, કલેક્ટરશ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, સૌ નાગરિક ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ગણેશ ચતુર્થી, આપણે સારા કામો માટે ગણેશજીની આવશ્યકતા અને ગણેશજીને ઘરે ઘરે અત્યારે આજે બધા પધરાવશે અને એવા પ્રસંગે આજે આપણે બધા પણ સારા કાર્યો, વિકાસના કાર્યો, લોક ઉપયોગી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું. વિકાસના પાયા મજબૂત અહીંથી ગુજરાતમાં નાખ્યા. દરેકે દરેક ક્ષેત્રે રોડ રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય, ધંધા રોજગાર હોય, દરેકે દરેક ક્ષેત્રે ખૂબ સારી રીતે આગળ વધવાનો મજબૂત પાયો ગુજરાતમાં નખાયો અને એના કારણે આજે દેશમાં ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે. વિકાસની ગતિ અને વિકાસની દરેકે દરેક માણસ સુધી પહોંચાડવાની ગતિ, ક્યાંય ફેર ના રહે, છેવાડાના માનવી સુધી દરેકે દરેક વિકાસનું કામ પહોંચે, સરકારી યોજના પહોંચે, એના માટેનો હર હંમેશ પ્રયત્ન સરકારે કર્યો છે. અને એ તમે અહીંયા ઘણા બધા વડીલો પણ બેઠા છે કે આજે અહીંયાથી હમણાં દેવસિંહે કહેતા હતા કે પહેલા 1 લાખ રૂપિયાનું કામ કરાવવું હોય તો કેટલી તકલીફ પડતી હતી અને આજે કોઈને પણ જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય, ગ્રામ પંચાયતના સરપંચ હોય, કોઈને પણ જો કામની માગણી કરતા હોય તો જાણે કરોડ રૂપિયાની જ્યારે વાત કરતા હોય તો કે સાહેબ 1 કરોડ રૂપિયા જોઈએ છે, અમારા આ કામ પૂરું થઈ જાય એવું છે. આ જે પાયો નખાયો છે વિકાસનો અને એ પાયા નાખવામાં જે ફાઇનાન્શિયલ પોઝિશન છે ગુજરાતની, એ ગુજરાતની ફાઇનાન્શિયલ પોઝિશન પણ અત્યારે ખૂબ સારી છે
અને હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈએ નાનો વિચાર ક્યારેય કર્યો નથી. હર હંમેશ દરેકે દરેક છેવાડાનો માનવી, સામાન્યમાં સામાન્ય માનવીનો વિચાર કરી અને આ વિકાસ કર્યો છે. છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાય, યોજનાઓ કેવી રીતે પહોંચે, માળખાકીય સુવિધા કેવી રીતે પહોંચે, એનો પ્રયત્ન કરી અને આજે જે તમે વિશ્વાસ મૂક્યો, માન્ય નરેન્દ્રભાઈએ 20 વર્ષથી જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસના આધારે 20 વર્ષનો વિકાસ પણ આપણે જોઈ શકીએ છીએ. આજે તો માન્ય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી છે, ત્યારે કેન્દ્રની પણ એટલી યોજનાઓનો લાભ ગુજરાત સરકારને મળતો થયો છે. એટલે કે ડબલ એન્જિન સરકારનો લાભ આપણને મળતો થયો છે. આજે ગુજરાત ડબલ સ્પીડે આગળ વધી રહ્યું છે. વિકાસની યોજનાઓ જેમાં આપણને ખબર હતી કે પહેલા બરોડાથી માંડીને વાપી સુધીના ઉદ્યોગો નખાતા. કારણ શું? તો ક્યાંય ક્યાંય જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડા સુધી રોડ ના હોઈ શકે, પાણી ના મળે, લાઇટ ના મળે, અને આના કારણે ક્યાંક ને ક્યાંક આ જે જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં વિકાસ માટેની ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ તકલીફ મુકાતી. માન્ય નરેન્દ્રભાઈએ વિચાર કર્યો અને પાયા મજબૂત નાખે. ફરી વાર કહું છું કે મજબૂત પાયો એટલે કે દરેકે દરેક ગામનો વિચાર કર્યો, છેવાડાના ગામનો વિચાર કરી અને આ બધી જ રોડ, રસ્તા, પાણી, લાઇટ છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી આજે પહોંચતું થયું છે. અને આજે ડિજિટલ ઇન્ડિયાનો પણ લાભ આ ગામડાઓને મળી રહ્યો છે. આજે ગુજરાત સરકાર પણ આ ડિજિટલ લાભ એટલે કે 4,000 ગામડાઓમાં અમે વાઈફાઈ પણ ફ્રી કરવા જઈ રહ્યા છીએ. આ દરેક લાભ મળતો થયો, એના કારણે દરેકે દરેક જણને ઘેર બેઠા સુવિધા મળે એનો પ્રયત્ન થયો. આજે રોડ, રસ્તા થયા, પાણી થયા, લાઇટ મળી, એના કારણે દવાખાનાથી માંડીને ઉદ્યોગો પણ નાના નાના જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ થયા અને એનો લાભ આજે આપણને મળી રહ્યો છે. રોજગારીની પણ તકો ઊભી થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત કર્યું. વાઇબ્રન્ટ ગુજરાતના હિસાબે આજે ગ્લોબલી દેશ અને દુનિયાના લોકો અહીંયા આગળ આવીને રોકાણ કરી અને આ ઉદ્યોગો અહીંયા આગળ સ્થાપ્યા છે ગુજરાતમાં. અને એ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાનું કારણ શું? તો કે ભાઈ દરેકે માળખાકીય સુવિધા અહીંયા આગળ એમને મળી રહે છે. એવી જ રીતે સ્કિલ, આપણે જે લેબર જોઈતી હોય એ પણ અહીંયા ગુજરાતમાં મળી રહે છે. અને એના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ. આજે કોવિડ મહામારીમાં આપણે બધાએ જોયું છે કે કોવિડ મહામારીમાં મોટા મોટા દેશ થાકી ગયા, પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને બધાને સાથે રાખી અને આ કોવિડ મહામારીમાં ફ્રી વેક્સિનેશન થકી આ કોવિડ મહામારીમાંથી આપણને બહાર કાઢ્યા. ફ્રી વેક્સિનેશનની સાથે સાથે જ્યારે કોવિડમાં ક્યાંક ધંધા રોજગારની તકલીફ પડી હોય તો એવા સંજોગોમાં કોઈ ભૂખ્યું ન સૂઈ જાય એના માટેની ચિંતા પણ માન્ય નરેન્દ્રભાઈએ કરીને આજે પણ દરેક જણને આ અનાજ, ફ્રી અનાજ મળી રહ્યું છે. આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર પણ કરી રહી છે. કોવિડ જેવી મહામારી ગયા પછી પણ આજે સૌથી મોટું બજેટ ગુજરાત સરકારે આ વખતે આપ્યું છે, કોવિડ મહામારી ગયા પછી પણ. અને આજે દેશમાં જે નાણાકીય વ્યવસ્થાપન છે એમાં નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે આજે પણ આપણી વ્યવસ્થા, નાણાંની વ્યવસ્થા, ફાઇનાન્શિયલ પોઝિશન આપણી ટોપ ઉપર છે. ખૂબ સારી પોઝિશન ઉપરથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને આપણા સૌના સાથ અને સહકારથી જે ગતિએ અત્યારે આપણે આગળ વધી રહ્યા છે એ ગતિએ, એનાથી વધારે સારી ગતિએ આગળ વધવા માટે હું ને મારી ટીમ કામ કરી રહ્યા છે. એમાં આપનો સાથ અને સહકાર મળશે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. અને હવે ગુજરાત સરકારની તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે લાભ વિતરણ કરીશું. કેન્દ્રની સરકાર તેમજ ગુજરાત રાજ્યની આ ડબલ એન્જિન સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોમાં હંમેશા અગ્રીમ હરોળમાં જ્યારે ગુજરાત રહ્યું છે ત્યારે વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે કરીશું. સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ બળિયાદેવ સ્વસહાય જૂથ ભદ્રાસા, તાલુકો ઠાસરા, હંસાબેન પરમારને 3 લાખ રૂપિયાનો ચેક માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને NRLM યોજના હેઠળ 3 લાખ રૂપિયાનો ચેક અર્પણ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવીએ.
શેનવા સતીશભાઈ મોહનભાઈ પિલોલ તાલુકો ઠાસરા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત રૂપિયા 1,20,000ના ખર્ચે નિર્માણ થનાર ભવનના ચાવી વિતરણ માટે પણ વિનંતી કરીએ છીએ. શેનવા સતીશ કુમાર મોહનભાઈને ચેકની સાથે ચાવી વિતરણ થઈ રહ્યું છે. જોરદાર તાળીથી વધાવીએ. શેનવા વિષ્ણુભાઈ મણિભાઈ તેમના પિતાશ્રી મણિભાઈ મથુરભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગતનો ચાવી પ્રતિકાત્મક રીતે ચાવી અર્પણ થઈ રહી છે. માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી તેમાં અર્જુનસિંહ ચૌહાણ સાહેબ દ્વારા તાળીથી વધાવીએ. રાઠોડ દલીબેન ભલાભાઈ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગતની ગેસ કીટ વિતરણ કરવા માટે વિનંતી કરીએ છીએ મહાનુભાવોને. માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિનંતી છે તાળીઓથી વધાવીએ. ગેસ કીટ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગતની ગેસ કીટનું પ્રતિકાત્મક વિતરણ થઈ રહ્યું છે. પરમાર રાજુબેન વલ્લભભાઈ ઠાસરા ગામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ગેસ કીટ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના વરદ હસ્તે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની 2 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તેલ, 1 કિલોગ્રામ તુવેર દાળની કીટ વિતરણ થઈ રહી છે. તાળીથી વધાવીએ. પિનલબેન અક્ષયભાઈ પરમાર ડાબસર તાલુકો ગળતેશ્વર જોરદાર તાળીથી વધાવીએ. ભદ્રાસા તાલુકો ઠાસરા રોહિત જીતુભાઈ ડાયાભાઈ આંબેડકર આવાસ યોજનાનો મંજૂરી હુકમ રૂપિયા 1,20,000 જોરદાર તાળીથી વધાવીએ. મુકામ ટેકરી વગો તાલુકો ઠાસરા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રૂપિયા 20,000નો મંજૂરી હુકમ સાથે બ્રિજેશ મિર્જા સાહેબ જોડાયા છે. તાળીઓથી વધાવીએ. શાહિદ અલી જાહિદ અલી સૈયદ ઠાસરા PMJY યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ મા કાર્ડનું વિતરણ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના વરદ હસ્તે તાળીઓથી વધાવીએ. અને પ્રદીપ કુમાર નારણભાઈ પટેલ રૂપિયા 3,000 શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનની જન્મદે વાછડીઓના પશુપાલકોને મળતી પ્રોત્સાહન યોજનાનો રૂપિયા 3,000નો મંજૂરી હુકમ જોરદાર તાળીથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન સૌ લાભાર્થીઓને. અને આજના સમારોહમાં આભાર વિધિ અહીંયા એનાઉન્સર કક્ષાએથી જ અત્રેથી કરી રહ્યો છું. આપના વ્યસ્ત સમયમાં સમય કાઢીને આ સમારોહમાં પધારી શોભાની અભિવૃદ્ધિ કરનાર માનનીય